હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવા લીડરને જેમના પર વ્યક્તિગત રીતે પર્સનલી કોઈ આરોપો નથી, પણ ઘણીવાર પોતાની પાર્ટીને ડિફેન્ડ કરવાના ચક્કરમાં, પોતાની સરકારને બચાવવાના ચક્કરમાં એ કોન્ટ્રોવર્સીઝમાં ફસાઈ જાય છે અને હંમેશા સમાચારોમાં બની રહે છે। પ્લીઝ વેલકમ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી। અને આજના ખાસ પ્રોગ્રામ માટે જજ તરીકે અમે આમંત્રિત કર્યા છે જનસત્તાના સંપાદક ઓમ થાનવીને। ઓમ થાનવી, આપકી અદાલતમાં આપણા મહેમાન પણ છે, જનતા પણ છે, જજ પણ છે। એ પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, આજના જજ ઓમ થાનવીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે। અને એ પહેલા કે પહેલો આરોપ લાગે મનીષ તિવારી પર, આપણે એક નજર કરીશું એમના પોલિટિકલ કરિયર પર। ભારતના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર મનીષ તિવારીનો કોંગ્રેસ સાથે 32 વર્ષ જૂનો સંબંધ છે। કોલેજમાં NSUIના એક્ટિવિસ્ટ મનીષ તિવારી યુથ કોંગ્રેસ સાથે જોડાયા અને 1998માં યુથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ બન્યા। એના પછી મનીષ તિવારીને AICCના સેક્રેટરી અને પછી પાર્ટીના સ્પોક્સ પર્સન બનાવવામાં આવ્યા। મનીષ તિવારીએ દરેક સંકટમાં, ભલે 2Gનો સ્કેમ હોય કે કોયલા ઘોટાળો, રિટેલમાં FDIનો સવાલ હોય કે ફૂડ સિક્યોરિટીનો કાયદો, પોતાની પાર્ટીનો જબરદસ્ત બચાવ કર્યો। મનીષ તિવારીને વિરોધી પર તીખા હુમલા કરવામાં પણ મહારથ પ્રાપ્ત છે। લુધિયાણાથી લોકસભાના મેમ્બર મનીષ તિવારી પંજાબના પ્રતિષ્ઠિત પરિવારથી આવે છે। એમના પિતા પ્રોફેસર PM તિવારી આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા। વ્યવસાયથી વકીલ મનીષ તિવારી આપકી અદાલતમાં પોતાનો કેસ પોતે લડશે। તો કેસ શરૂ થાય છે। આપકી અદાલતમાં પહેલો આરોપ સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી પર। આપકી અદાલતમાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર મનીષ તિવારી પર આરોપ છે કે એમણે રાહતના નામ પર રાજનીતિ કરી। મનીષજી, હમણાં હાલમાં જ ઉત્તરાખંડમાં ભયાનક પૂર આવ્યો। અમુક લોકોનું અનુમાન છે કે 10,000-12,000 લોકો કદાચ એમાં મર્યા હશે। અને સામાન્ય રીતે જનતા ઈચ્છે છે કે આવા ઉત્પાત પર રાજનીતિ ન થાય, પણ 22 જૂનનું તમારું નિવેદન મેં જોયું। ઉર્દુના છાપાઓના સંપાદકો સાથે તમે વાત કરી રહ્યા હતા। તમે નરેન્દ્ર મોદી માટે કહ્યું કે એ ડિઝાસ્ટર ટુરિઝમ પર ગયા હતા અને તમે કહ્યું કે એ વિચારે છે કે એ જ રેમ્બો છે। આ રીતની સસ્તી લોકપ્રિયતાથી બચવું જોઈએ। જે મદદ કરવા ગયા હતા એમના પર આવો કટાક્ષ? જુઓ રજતજી, જો આને તમે એક પરિપ્રેક્ષ્યમાં જુઓ, 16 જૂને આ પ્રાકૃતિક આપદા ઉત્તરાખંડના લોકોની ઉપર આનો કહેર વરસ્યો। જે દિવસે તમે વાત કરી રહ્યા છો એ એક સન્ડે હતો, એક રવિવાર હતો, અને એ જ દિવસે સવારે છાપામાં સમાચાર છપાયા કે એક પ્રદેશના મુખ્યમંત્રી પોતાના પ્રદેશના 15,000 લોકોને 48 કલાકમાં કાઢી લાવ્યા। એના એક દિવસ પહેલા જ્યારે મેં બ્રીફિંગ કર્યું હતું રાહત કાર્યોને લઈને, તો જે આંકડા અમે લોકોની સામે રાખ્યા હતા એમના હિસાબથી આખા ભારતના જેટલા એલિમેન્ટ્સ ઓફ નેશનલ પાવર હતી, આર્મી, એરફોર્સ, ITBP, NDRF અને રાજ્ય સરકાર, બધા મળીને માત્ર 10,000 લોકોને કાઢી શક્યા। તો આ એક ઘણી જ અટપટી જેવી વાત લાગી કે એક વ્યક્તિ જે પદને કારણે જેણે જવાબદારી બતાવવી જોઈએ એ આ રીતની ક્રેડિટ લેવાની કોશિશ કરી રહ્યો છે કે મેં એકલા 15,000 લોકો કાઢી લીધા। અને એમાં હજુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જ્યારે પ્રાકૃતિક આપદા આવે છે તો એ નથી જોતી કે ગુજરાતી કોણ છે અને પંજાબી કોણ છે અને મદ્રાસી કોણ છે અને મધ્યપ્રદેશથી કોણ આવે છે। તો જો તમે મદદ કરવા ગયા હતા
તમે જો એ કહેતા કે મેં 15,000 ભારતીય કાઢી લીધા તો હું એ વાતને સ્વીકાર કરતો. ચાલો શું કહીએ કે તમે થોડું તમે જો ફેંક્યું પણ હોય તો એને નજરઅંદાજ કરી દઈએ. પણ આ એમની રીતે પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે એમણે પૂછ્યું નરેન્દ્ર મોદીને. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં તો ક્યારેય આવું નિવેદન નથી આપ્યું, ક્યારેય આવો ક્લેમ નથી કર્યો. જો એમણે એવો ક્લેમ નથી કર્યો તો જે સમાચાર છપાયા હતા એક ઘણા મોટા છપામાં એ સમાચાર છપાયા હતા તો એનું ખંડન તો ના ભારતીય જનતા પાર્ટીની તરફથી ના તો ગુજરાત સરકાર તરફથી દેખાયું છે. જો એ કહે છે કે એમણે આવો કોઈ ક્લેમ નથી કર્યો તો અને એ 15,000 લોકોને નથી કાઢીને લાવ્યા, 90 ઇનોવા લગાવીને, અને એના પછી એ છાપામાં 3-4 દિવસ પછી છપાયું હતું કે જો એ 90 ઇનોવા 24 કલાક ચાલતી અને આટલા દિવસ ચાલતી તો જઈને આટલા માણસો નીકળતા તો એમને આનાથી કોઈ એ મેથેમેટિક્સ તો મેં સાંભળ્યું કે તમે આપેલું હતું. જુઓ, એક વાત આ દેશની ઘણી સારી છે કે આ દેશનું જે મીડિયા છે એ સૂચના અને પ્રસારણ મંત્રીની વાત પણ નથી સાંભળતું. જે અમે પરંપરાઓ પાછલા 60 વર્ષોમાં નાખી છે અને આ પરંપરાઓનો આદર કરવો જોઈએ કે જો કોઈ દેશમાં સાચી રીતે હકીકતમાં ફ્રી મીડિયા છે તો એ ભારત છે. તમે કહ્યું હતું કે બીજેપીના નેતા સસ્તી લોકપ્રિયતા માટે કામ કરી રહ્યા હતા. જુઓ, એક ફોટો મારી પાસે છે જે રાહતના પેકેટ મોકલવામાં આવ્યા છે ત્યાં આપદા માટે. એના ઉપર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ફોટા છે. આ રાજનીતિ નથી? જો કોઈ વ્યક્તિએ આ ઉત્સાહ બતાવ્યો કે જે પાર્ટીના અધ્યક્ષ છે કે પાર્ટીના ઉપાધ્યક્ષ છે એમની એના પર ફોટો લગાવી દીધો તો મને નથી લાગતું કે આ કોઈ રાજનીતિ કરવાનો કે એની ક્રેડિટ લેવાની કોશિશ છે. આ એક દરેક હવે આ કેવું પાર્ટીમાં થયું? નરેન્દ્ર મોદીના નામ પર કોઈ કંઈ કરી દે તો એ ક્રેડિટ લેવાની કોશિશ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નામ પર કોઈ કરે તો એ ક્રેડિટ લેવાની કોશિશ નથી. રજતજી, આ તો ગુજરાતના મુખ્યમંત્રીના નામ પર કોઈએ નથી કર્યું, એ તો એમણે પોતે કર્યું હતું. જો એ ના, એ એમ પણ સમયે કહી રહ્યા હતા કે કોઈએ મારા નામ પર કર્યું હતું. જો તમે જો પબ્લિક રિલેશન્સ એજન્સી હાયર કરો હમ. અને પબ્લિક રિલેશન્સ એજન્સી તમારા બિહાફમાં એ કંઈ કરી દે તો જવાબદારી તમારી બને છે ને. જ્યાં સુધી આનો સવાલ છે, હું તો તમારી વાત બિલકુલ સ્વીકાર કરું છું કે જ્યારે અમારા કાર્યકર્તા અને ખાસ કરીને જે જમીની કાર્યકર્તા રાહતની સામગ્રી મોબિલાઇઝ કરે છે, એને મોકલે છે, તો જરૂર જો એમના મનમાં એક ઇજ્જતના ભાવથી, આદરના ભાવથી પોતાના અધ્યક્ષનો ફોટો કે પોતાના ઉપાધ્યક્ષનો ફોટો જરૂર લગાવી દે છે. પણ આમાં એવી કોઈ રાજનીતિ કે કોઈ સસ્તી લોકપ્રિયતા નથી છુપાઈ. આ એક એમની ભાવના છે. ચાલો, હું તમારી વાત માની લઉં છું. 1 જુલાઈનું તમારું એક નિવેદન છે. તમે કહ્યું શું સંસદના બંને સદનોના વિપક્ષના નેતાઓને આપદા પ્રભાવિત વિસ્તારોમાં જોવામાં આવ્યા? આ તો છે ચિતપણ મારી પટપણ મારી. નરેન્દ્ર મોદી જાય તો વાંધો છે, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી નહીં જાય તો પણ તમે વાંધો લો છો. મને ગુજરાતના મુખ્યમંત્રીના ઉત્તરાખંડ જવા પર આપત્તિ નહીં હતી. જે રીતે એમણે ક્લેમ કર્યા એના પર આપત્તિ છે. ઘણા બધા લોકોના નિવેદનો મારી પાસે છે એ ઠીક કોંગ્રેસના નેતાઓને, છે. જેમને આપત્તિ હતી એમના ત્યાં જવા પર. જો જ્યાં સુધી બીજા નિવેદનોનો સંબંધ છે, તમે એ લોકોને એના વિશે સ્પષ્ટીકરણ તમે અદાલતમાં બોલાવીને પૂછી શકો છો. જ્યાં સુધી મારો પ્રશ્ન છે કે અમારા અન્ય મુખ્યમંત્રીઓ પણ ગયા. આફ્ટર ઓલ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ગયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ ગયા, તમારા અન્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ પણ ગયા, અને અન્ય કોઈ બીજાના જવા પર કોઈ રોકટોક નથી કરી, કોઈ આપત્તિ નથી કરી. પણ જો કોઈ વ્યક્તિએ કોઈ ખોટો ક્લેમ કર્યો છે તો એને અમે જે રીતે જરૂર તમે સુષ્માજી અને સુષ્માજી અને અરુણજીનો જ્યાં સુધી સંબંધ છે, જરૂર જ્યારે આવી કોઈ પ્રાકૃતિક આપદા હોય છે ત્યાં જો કોઈ નેતા પ્રતિપક્ષ જાય એમને સાંત્વના આપવા માટે, તો આ એક સારી વાત છે. અને આ ઘણી સારી વાત બનતે જો, પરંતુ પરંપરા પર જો તમે જો પણ શ્રીમતી સોનિયા ગાંધીજી જ્યારે નેતા પ્રતિપક્ષ હતા, ભલે એ કાલચૂક થયું, ભલે અન્ય કોઈ આતંકવાદી હુમલો થયો કે પ્રાકૃતિક આપદા બની, દરેક સ્થળે પહોંચતા હતા. એનાથી
જરૂર જે લોકોને આહત મળી પહોંચી છે એમના આંસુ લૂછવા એમને એક સહાનુભૂતિ આપવામાં જો ક્યાંયથી સરકાર તરફથી કોઈ ભૂલ થઈ હોય મદદ પહોંચાડવામાં એને બરાબર તમારી કરવામાં વાતને હું વિપક્ષનો એકદમ સાચી ગણું છું કે એમને ત્યાં જવું જોઈતું હતું, પણ એમને રોક્યા કોણે? ભારત સરકારના હોમ મિનિસ્ટરે. ગૃહમંત્રી શિંદે સરનું નિવેદન મારી પાસે છે. એમણે કહ્યું કે વીઆઈપી લોકોના લેન્ડ થવાથી બધા પોલીસવાળા વીઆઈપીની દેખરેખમાં લાગે છે, એ માટે મેં વિનંતી કરી હતી. હું પોતે પણ ન જઈ શક્યો અને મેં ના પાડી દીધી હતી કે કોઈ પણ ન જાય. રજતજી આ તો એ જવા નથી દેતા અને તમે એમને કહો છો કે નહીં જાવ તો પકડીશું. રજતજી આ તો ચીપણ મારી અને પટ મારી જી, કે ભાઈ ગૃહમંત્રીનું જે ડિસિપ્લિન છે એ નેતા પ્રતિપક્ષને લાગુ થાય છે, પણ ગુજરાતના મુખ્યમંત્રી જે એમની ચૂંટણી સમિતિના અધ્યક્ષ છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પર તો લાગુ નથી એમના થતું. પર તો કોઈનો પણ નિયમ લાગુ નહીં તો હું તો નથી એ માટે થતો. કહી રહ્યો છું કે ચિત્ત પણ મારી પટ પણ મારી. જેને જવું હતું એ જતા રહ્યા, જેને નહીં જવું હતું એ કહે છે કે હું ગૃહમંત્રીના કારણે નથી ગયો. અને તમે જે ગયા એમને પણ માર્યા અને જે નથી ગયા એમને પણ ક્રિટિસાઇઝ કર્યા. જુઓ જે ગયા એમના જે રીતના નિવેદન હતા કે પછી જે માફ કરજો જો હું થોડી અસંસદીય ભાષાનો પ્રયોગ કરી રહ્યો છું કે જે ફેંકવાની આદત છે એની આલોચના કરી હતી. જ્યાં સુધી જવાનો સવાલ હતો અમે કોઈને જવા પર અમે ટોકાટોક નહોતી કરી. તમે કેબિનેટ મીટિંગ પછી બ્રીફ કર્યું હતું પત્રકારોને, કહ્યું હતું કે જ્યારે લોકોને કાઢવાનું કામ પૂરું થઈ જશે ત્યારે સમીક્ષા કરવામાં આવશે ક્યાં ઉણપ રહી ગઈ, ક્યાં ભૂલ થઈ જેને કારણે આ ઘટના બની. ઘણા દિવસો વીત્યા પણ કંઈ ખબર નથી મળી કે શું બન્યું હતું. નહીં, આ તમારી વાત બિલકુલ સાચી છે. મારા હિસાબે 19 કે 20 જૂનની તમે વાત કરી રહ્યા છો જ્યારે આ સવાલો પૂછવાના શરૂ થયા હતા કે આ પ્રાકૃતિક આપદા કેમ ઘટી. જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એમના જે સદસ્ય ત્યાં આગળ હજી પણ ત્યાં દહેરાદૂનમાં ડિપ્લોયડ છે, તેઓ એકવાર બધા પાછા આવી જાય. તમે કઈ સરકાર ઓથોરિટીની જરૂર વાત કરી રહ્યા છો મનીષજી? આ એ ઓથોરિટી છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જેનો ઉલ્લેખ તમે કર્યો. 151 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ છે. ઓક્ટોબર 2007માં આ બની અને 23 એપ્રિલ 2023 સુધી એકવાર મીટિંગ પણ ન થઈ. જો આ જ્યાં શું સુધી disaster management નહીં, 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 કરશે? નહીં, જો જ્યાં સુધી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો સંબંધ છે, જે એના ફૂલ ટાઈમ મેમ્બર્સ છે, એના ફૂલ ટાઈમ મેમ્બર્સ એમનું જે કર્તવ્ય છે એનું નિર્વાહન કરે છે. આફ્ટર ઓલ જે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ છે એને ક્રિએટ કરવામાં આવી એ NDMAના અનુસાર એમની નીચે કામ કરે છે. તો એવું નથી કે નહીં, તમે કહી રહ્યા છો કે NDMA force- બિલકુલ બેકાર છે કે જો- NDMA એ બિલકુલ કામ નથી કર્યું. જો તમે આ નહીં, પ્રાકૃતિક જો આપદા તમે ફેક્ટ્સ પર જશો તો લાગશે કે નથી કર્યું. 30 રાજ્યોમાંથી ફક્ત 7 રાજ્યો એવા છે જેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને માટે કોઈ કમિટી બનાવી નહીં, છે. આમાં તો એ રાજ્ય સરકારોની ભૂલ છે. બીકોઝ જો એક સંઘીય પરંતુ ઢાંચામાં- એમનું જો- કામ તો જો- તમને પૂછવાનું જો- હશે ને, જો આ એક- લોકો સાથે ભેગા જ ન નહીં, જો- થાય. જો એક સંઘીય ઢાંચામાં તમારા જે પ્રાકૃતિક આપદાથી બચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારા કોન્સ્ટિટ્યુશનના સંવિધાનના હિસાબથી રાજ્ય સરકારનું બને છે. એનું એક કોઓર્ડિનેશન કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવેલ છે. અને હવે જો કોઈ રાજ્ય કહેવા છતાં, પત્ર લખવા છતાં, ત્યાં ગયા છતાં આ ઉચિત નથી સમજતા કે હું મારા પ્રદેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બનાવું, તો પછી એ રાજ્ય સરકાર પાસે સવાલ ઉત્તરાખંડ પૂછવું સરકારને જોઈએ. લઈને તો એક પછી એક રિપોર્ટ્સ છપાયા છે કે એમણે વોર્નિંગ અપાઈ હતી. 2 દિવસ પહેલા જણાવવામાં આવ્યું હતું, જુદી જુદી જગ્યાઓથી વોર્નિંગ મળી હતી, પણ સરકારે કંઈ ન કર્યું. જુઓ, તમે જે વાત કરી રહ્યા છો એનો જવાબ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આપ્યો છે કે હા, અમને એવી સૂચના મળી હતી કે વાતાવરણ ખરાબ થશે. પણ રજતજી, ક્યારેક કોઈ વ્યક્તિ અને ખાસ કરીને પહાડોમાં ગમે ત્યારે વાતાવરણ બદલ્યા કરે છે, વાદળ બને છે, વરસાદ આવે, પછી વાતાવરણ સામાન્ય થઈ જાય છે. ક્યારેક કોઈ વ્યક્તિ એવી આશા નહીં કરે કે ક્લાઉડ બસ્ટ થઈ જશે અને આટલી મોટી પ્રાકૃતિક આપદા થઈ જશે. હવે એમાં પ્રદેશની સરકારની તરફથી જો કોઈ કમીઓ રહી ગઈ હોય અથવા ત્યાં જો કોઈ જિલ્લા પ્રશાસન છે એમણે યોગ્ય સમયે કામ નથી કર્યું, બધાનું જે વિશ્લેષણ છે, જેમ મેં તમને કહ્યું કે કેન્દ્ર સરકારની તરફથી, રાજ્ય સરકારની તરફથી જરૂર હશે. શું તમે અને એ જણાવી શકશો જનતાને કે ક્યાં સુધી એ ખબર પડશે કે ભૂલ ક્યાં થઈ હતી, ઉણપ ક્યાં રહી ગઈ, જેથી આગળ આવું ના બને? તમે જે વાત
કરી રહ્યા છો એને હું મારી સંજ્ઞાનમાં લઈને, કેમ કે હું આપકી અદાલતમાં કોઈ ખોટો વાયદો નથી કરવા માંગતો, પણ હા, આ જરૂર તમને વાયદો આપું છું કે તમારી વાતને હું સરકાર સુધી લઈ જઈશ અને સોમવાર સુધી તમને જરૂર જણાવી દઈશ કે આના વિશ્લેષણની જે ઇન્ટરિમ રિપોર્ટ છે એ ક્યાં સુધી આવી જશે, જેથી તમે તમારા દર્શકોને જણાવી શકો. મનીષજી, મારી પાસે યાદી તો ઘણી લાંબી છે આરોપોની, પણ આપણે અહીંયા એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મનીષ તિવારી પર જનતાના આરોપો અને સવાલોનો એક બીજો દોર. આ તો તમે નરેન્દ્ર મોદીને અનારકલી બનાવી દીધા. આઈબી કહે છે કે અમે તમને મરવા નહીં દઈએ, સીબીઆઈ કહે છે તમને જીવા નહીં દઈએ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર મનીષ તિવારી પર આરોપ છે કે એમની સરકાર સીબીઆઈનો ઉપયોગ રાજનીતિ માટે કરી રહી છે. મનીષજી, વારંવાર બીજેપીના નેતાઓએ કહ્યું કે આ સરકાર સમર્થન મેળવવા માટે, પાર્લામેન્ટમાં પોતાની મેજોરિટી બનાવવા માટે, આ સરકારને ચલાવવા માટે સીબીઆઈનો ઉપયોગ કરે છે. જુઓ, આ જે એલિગેશન છે કે આ જે લાંછન છે, આ બિલકુલ જ પાયાવિહોણું છે અને હાસ્યાસ્પદ છે. અને હું એટલા માટે આ વાત કહું છું કે જો કોઈએ સીબીઆઈનો દુરુપયોગ કર્યો છે કે એ દુરુપયોગમાં ડોક્ટરેટ હાંસલ કરી છે, તો એ એનડીએની સરકાર હતી. અને હું તમને એનું ઉદાહરણ આપવા ઈચ્છું છું. આવી જ અદાલત હતી, જસ્ટિસ વેંકટ સ્વામીનું કમિશન, તેહલકાનો જે ખુલાસો હતો એના ઉપર એ તપાસ આયોગ બન્યું હતું. અને જે રીતે એનડીએની સરકારે જે તેહલકાના પ્રમોટર્સ હતા, એમના જે પત્રકાર હતા, એમની સાથે વર્તાવ કર્યો હતો, એનાથી મોટું ઉદાહરણ ગવર્મેન્ટ મિશનરીના મિસયુઝનું નહીં હોઈ શકે. અને બીજી વાત, જ્યારે સીબીઆઈ હરીન પાંડ્યાના મામલામાં કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે અને નિષ્કર્ષ ભારતીય જનતા પાર્ટી કે અમુક વ્યક્તિઓના અનુકૂળ હોય છે, તો સીબીઆઈ ઘણી વિશ્વસનીય થઈ જાય છે. અને જો સીબીઆઈ એવા કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે જે એમને અનુકૂળ નથી, તો એ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બની જાય છે. તો ચીત પણ મારી અને પટ પણ મારી. તમારી સરકારને મદદ કરી રહ્યા છે મુલાયમસિંહ યાદવ. 3 એપ્રિલ 2013 મુલાયમસિંહ યાદવનું નિવેદન છે, આ કેમેરા પર છે. એમણે કહ્યું કે કોંગ્રેસ સાથે લડવું સહેલું નથી, જેલમાં નાખી દેશે, સીબીઆઈ પાછળ લગાડી દેશે. જુઓ, માનનીય મુલાયમસિંહજીની હું વ્યક્તિગત રીતે ઘણી ઇજ્જત કરું છું, પણ જો આ મામલાને એક પરિપ્રેક્ષમાં જોવામાં આવે તો આ એક જનહિત યાચિકા દાખલ થઈ હતી. એ જનહિત યાચિકાની ઉપર અદાલતના આદેશ ઉપર સીબીઆઈએ તપાસ શરૂ કરી. અને જે પણ તપાસની પ્રક્રિયા છે એ અદાલત અને તપાસ એજન્સીની વચ્ચે છે, એમાં સરકારના કોઈ લેવા દેવા છે જેમ કે તમારી સહયોગી હતી, તમારી સરકાર ચલાવવામાં સૌથી મોટી પાર્ટી હતી, એમના લોકો સરકારમાં મંત્રી હતા. જે દિવસે ડીએમકે સમર્થન પાછું લીધું, બીજા દિવસે સવારે કરુણાનિધિના દીકરાને ત્યાં સીબીઆઈની રેડ થઈ ગઈ. ડીએમકે જ્યારે આખા પ્રકરણની તપાસ કરી તો ડીએમકે પોતે એ નિષ્કર્ષ પર પહોંચી કે આમાં કેન્દ્ર સરકારને કોઈ લેવા દેવા નથી. કોઈ કારના મામલાને લઈને કોઈ કારનો ઇમ્પોર્ટર હતો, જે જો મને યાદ આવી રહ્યું છે, એના પર તપાસ ચાલી રહી હતી. વિદેશી કારો આયાત કરતો હતો, એના પર તપાસ ચાલી રહી હતી. અને એ કારોને રિકવર કરવામાં એ જે તપાસ એજન્સી છે એ 16-17 જગ્યાએ ગયા હતા. એમાંથી એક જગ્યા જે ડીએમકેના અધ્યક્ષ છે, એમના જે ગ્રેન્ડસન છે, કદાચ શું કહે છે, એમને ત્યાં પણ પહોંચી ગયા હતા. તો એટલે ટાઈમિંગ જુઓ ને, આજે વિડ્રો કર્યું અને આગલા દિવસે હું એ જ વાત કરી રહ્યો છું. હું એ જ વાત કહી રહ્યો છું કે જે કાયદાકીય પ્રક્રિયા છે, જે તપાસ પ્રક્રિયા છે, જો તમે એને રાજનીતિક ઘટનાક્રમ સાથે જોડી જોશો તો રોજ તમે કોઈ દરેક તપાસ એજન્સીના દરેક એક્શનને કોઈને કોઈ રાજનૈતિક રંગ આપી શકશો. હંમેશા જુઓ, તમારી વાત બિલકુલ સાચી છે, પણ રેડનો અર્થ કે આરોપપત્ર દાખલ કરવાનો અર્થ એ નથી કે કોઈ માણસ દોષી થઈ જાય છે. યુપીએ સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ, રજતજી,
રાજનૈતિક કારણો માટે કે રાજનૈતિક ફાયદો લેવા માટે નથી કરતી. આ જે આરોપ છે બિલકુલ પાયાવિહોણો છે અને હું આ આરોપ માત્ર ઓપોઝિશન લીડર્સનો નથી, તમારા સહયોગીઓનો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું સીબીઆઈ તો સરકારનો પોપટ છે, જો આ માલિકની બોલી બોલે છે. જુઓ, હવે ઉચ્ચતમ ન્યાયાલયની જે ટિપ્પણી હોય છે જેને આપણે ઓબિટર કહીએ છીએ એના ઉપરના પ્રતિક્રિયા તમે કરી શકો છો, ના હું કરી શકું છું. આપણે હું તો બંને પૂછી શકું છું તમને સવાલ. આપણે બંને તો ઉચિત નહીં કરી શકીએ, પણ જ્યાં સુધી સીબીઆઈની સ્વાયત્તાનો સવાલ છે, જ્યાં સુધી તમને યાદ હોય, મંત્રી બનવા પહેલા જ્યારે હું સાંસદ હતો તો મેં પોતે એક નિજી બિલ લોકસભાની સમક્ષ રજૂ કર્યું હતું સીબીઆઈને એક લીગલ અમલીજામા પહેરાવવા માટે. અને મારું એ માનવું છે કે સરકારે હવે જે ભલામણો કરી છે, જે ઉચ્ચતમ ન્યાયાલયની સમક્ષ રાખી છે, એનાથી સીબીઆઈની જે સ્વાયત્તા છે એને સુદૃઢ કરવામાં ઘણું વધારે શું કહે છે કે પ્રગતિ થશે. અને શું તમે એ વાતને ના પાડશો કે ઈશરતના કેસમાં નરેન્દ્ર મોદીને ફસાવવા માટે સરકારે સીબીઆઈનો ઉપયોગ કર્યો છે અને એમાં પણ ટાઈમિંગ બિલકુલ બરાબર છે. એક તરફ કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ બનશે, બીજી તરફ કેશવ. રજતજી, જો તમે ગુજરાતમાં જે ઘટનાક્રમ કે જે ગુજરાતમાં જે ઘટનાઓ ઘટિત થઈ છે એને એક પરિપ્રેક્ષમાં જુઓ. 2002નો નરસંહાર થયો, એના પછી ત્યાં એક નહીં અનેક બનાવટી તોફાનો થયા. એ બનાવટી તોફાનોને પોતે ગુજરાત સરકારે હલકનામા પર ઉચ્ચતમ ન્યાયાલયની સમક્ષ સ્વીકાર કરી, ઇન્ટરિમ કોમ્પન્સેશન આપી. તો એનો એ અર્થ છે કે ત્યાં આગળ જે સરકાર છે અને સરકારની જે ઇન્સ્ટ્રુમેન્ટાલિટીઝ છે એ બિલકુલ રોગ થઈ ગઈ હતી. કેમ કે બનાવટી તોફાનોનો શું મામલો, શું અર્થ બને છે? બનાવટી તોફાન ઇઝ નથિંગ એલ્સ એક્સેપ્ટ કોલ્ડ બ્લડેડ મર્ડર. ભાઈ, તમે કોઈ વ્યક્તિને પકડીને એને ગોળી મારી દો અને એને બનાવટી તોફાનો કહો, ઇટ ઇઝ નોટ બનાવટી તોફાન, ઇટ ઇઝ મર્ડર. પણ અને એને માટે જે વ્યક્તિ જવાબદાર છે એને સજા મળવી જોઈએ. અચ્છા, અને પણ સાચું તો એ છે કે સીબીઆઈ પણ એ કહે છે કે આ આઈબી જે યુપીએની સરકાર છે એની અંડર કામ કરે છે અને જે ગુજરાત પોલીસ જે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અંડર કામ કરે છે એ બંનેનું એક જોઈન્ટ ઓપરેશન હતું. જુઓ, તો દોષ માત્ર ગુજરાત સરકાર પર આવશે કે કેન્દ્ર સરકાર પર પણ અમુક છાંટા ઉડશે? જો આઈબીના અમુક લોકો કે આઈબીના કોઈ અધિકારી આમાં કથાકથિત રીતે ઇન્વોલ્વ હતા તો કાર્યવાહી એમના પર પણ થવી જોઈએ. આઈબીના જે ચીફ છે આસિફ ઇબ્રાહીમ સાહેબ, એમણે ગૃહમંત્રીને એક ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠી શું, કમ્પ્લેન્ટ જ છે. એમણે કહ્યું કે સીબીઆઈ આ મામલાની જે રીતે તપાસ કરી રહી છે આનું નુકસાન દેશની ઇન્ટરનલ સિક્યોરિટીને થશે. હું એ નથી કહેતો કે જે આપણી ઇન્ટેલિજન્સ સર્વિસીસ છે કે જે ખુફિયા એજન્સીસ છે એ કોઈ ખોટા કામ કરે છે કે કોઈ ના, એવા એ કામ તો એમ કરે કહી રહ્યા છે કે આ જે લોકો હતા, આઈબી ઓપરેશન હતું, ઇટ વોઝ બેઝડ ઓન અ ટેપ્ડ કોન્વર્ઝેશન બિટવીન ટેરર ઓપરેટિવ્સ એન્ડ ધેર હેન્ડલર્સ ઇન પાકિસ્તાન. આ આતંકવાદી હતા જે પાકિસ્તાનીઓ સાથે સતત વાત કરી રહ્યા હતા, પ્રૂવન ટેરરિસ્ટ હતા જેમનો લશ્કરે તોયબામાં પણ ઉલ્લેખ છે. એમના વિશે આ ઓપરેશન હતું. હવે મેં તમારી બધી વાત સ્વીકારી લીધી કે કથાકથિત રીતે એ લશ્કરે તોયબા સાથે સંબંધિત હતા. એ એમના જે વાલિદ છે, એમના જે તમારા બાકીના સગા સંબંધી છે એ વાતને નથી માનતા. પણ ફોર સેક ઓફ ધીસ આર્ગ્યુમેન્ટ મેં સ્વીકારી લીધું કે માની લીધું કે એફબીઆઈની સામે કહ્યું છે. એલઈટીના ઓપરેટિવ્સ હતા. જી, તો પણ શું આપણું સંવિધાન, શું માનવીય મૂલ્ય એ પરવાનગી આપે છે કે કોઈ વ્યક્તિને તમે ભર દિવસે ઊભો કરીને વગર એનો ગુનો સાબિત કરીએ તમે ગોળી મારી દો? શું કયો કાયદો આ વાતને પરવાનગી આપે છે? જો સવાલ એ છે કે જો તમારી પાસે એમની વિરુદ્ધ પુરાવા હતા, તમે એમને પકડતા, તમે એને ઇન્ટરોગેટ કરતા, અદાલત પાસે લાવતા. આફ્ટર ઓલ તમે કસબની વિરુદ્ધ કાર્યવાહી કરી છે ને? આના પર કોઈને આપત્તિ નથી. તો આપત્તિ માત્ર એ છે કે આ આખા કેસનો રાજનૈતિક ઉપયોગ કરવાની કોશિશ થઈ રહી છે. માત્ર અમુક ટેલિફોન કોલ્સના બેઝિસ પર એ આંગળી ઉઠાવી રહ્યા છે મુખ્યમંત્રી પર કે એ સમયના હોમ મિનિસ્ટર પર. મને એક વાત જણાવો, આ એકલો કેસ તો છે નહીં. શરાબુદ્દીનનો કેસ છે, કૌસરબિનનો કેસ છે, તુલસીરામ પ્રજાપતિનો કેસ છે. હું એ જ વાત કહી રહ્યો છું કે 2002 પછી
અને 2007 કે 8 સુધી જ્યાં સુધી ઉચ્ચતમ ન્યાયાલય હસ્તક્ષેપ નહીં કર્યો અને કાર્યવાહી નહીં કરી, ગુજરાતમાં જે રીતની વસ્તુઓ થઈ રહી હતી એ બિલકુલ રૂવાડા ઊભા કરી દેવાવાળી છે. અને જો કોઈ સરકાર એમાં જો ભાગીદાર હતી તો એને કંટ્રોલ નહોતી કરી શકતી, તો એમણે એની દાયિત્વ જવાબદારી લેવી હા, તો જોઈએ. તમે નરેન્દ્ર મોદીને અનારકલી બનાવી દીધા. આઈબી કહે છે અમે તમને મરવા નહીં દઈએ, સીબીઆઈ કહે છે તમને જીવવા નહીં દઈએ. જુઓ, એવું છે કે ના તો હું એમને અનારકલી બનાવી રહ્યો છું, ના હું એમને સલીમ બનાવી રહ્યો એ છું. જ સીબીઆઈ જે ગુજરાતમાં આટલી એક્ટિવ થઈને કામ કરે છે, જ્યારે તમારા રાજ્યના સાથી છે પવન બંસલ, એમની ઇન્ક્વાયરી જ્યારે કરે છે તો પવન બંસલને સાક્ષી બનાવી લે છે. એમના નેફ્યુએ 10 કરોડ રૂપિયાની બ્રાઇબ માંગી, એમના ઘર પર મીટિંગ્સ થઈ, એમના ટેલિફોન કોલ્સથી મિનિસ્ટ્રીમાં વાત થઈ. આ બધા સીબીઆઈએ આપેલા પુરાવો છે. પણ કદાચ મંત્રીજી હતા એટલે કદાચ છોડી દીધા. જુઓ, હું તમને એક વ્યક્તિગત વાત જણાવું કે 1979 થી લઈને અને જ્યાં સુધી હું લુધિયાના નહીં ગયો 2004 સુધી, હું અને બંસલ સાહેબ ચંદીગઢની રાજનીતિમાં પ્રતિદ્વંદી રહ્યા. અને જ્યારે કોઈ વ્યક્તિ તમારો પ્રતિદ્વંદી હોય છે તો તમે તમારું ડ્યુ ડિલિજન્સ ઘણું સારી રીતે કરો છો એના ઉપર. હું તમને આ વાત કહી શકું છું, હું મારા વ્યક્તિગત અનુભવ ઉપર, કે પવન બંસલજી એ રીતના વ્યક્તિ નથી. જો તમને મારી વાત પર એક અદાલતનો ના, તમારી નિર્ણય વાત પર શું 100% નિર્ણય ભરોસો છે. જો અદાલતનો શું નિર્ણય કરે છે નથી કરતી, એ તો અદાલત પર છોડી દઈએ. પણ હું જે એક મારો વ્યક્તિગત અનુભવ છે, હું લાભ ફક્ત એક- ખામી હજુ કાઢી એક- શકું છું, પણ મારું એ માનવું છે, મારું વ્યક્તિગત રીતે માનવું છે કે બની શકે છે કે કાલે અદાલત બીજા કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે કે એ આ હું રીતના જે રીતના વ્યક્તિ વ્યક્તિ હતા. તમે છો, હું જાણું છું કે તમે ખોટી વાત નહીં કહેશો. રાજનીતિ માટે પણ ખોટું નહીં બોલો, હું એનો વિશ્વાસ કરું છું. એક સવાલ, તમે વકીલ છો. સીબીઆઈએ કહ્યું છે કે પવન બંસલનો કોઈ રોલ નહોતો, એમને એના વિશે કંઈ ખબર નહોતી. પછી એમને સાક્ષી કેમ બનાવ્યા? રોલ નહોતો તો એમને શું ખબર કે શું થયું હતું? જો આવા કોઈ પણ કેસમાં આરોપપત્ર વાંચીને એને પોતાના સંજ્ઞાનમાં લઈને કે એમણે શું શું એ આરોપપત્રમાં લખ્યું છે અને કયા તથ્યો પર કોઈ વ્યક્તિને સાક્ષી બનાવ્યો છે, કોઈ વ્યક્તિને અભિવ્યક્ત બનાવ્યો છે, એ નિષ્કર્ષ પર પહોંચીશું. પણ હું તમને એક વાત સ્પષ્ટ રીતે કહેવા ઈચ્છું છું કે યુપીએની સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહજી ક્યારેય એ પક્ષમાં નથી રહ્યા કે જે તપાસ એજન્સીનું કામ છે એમાં દખલબાજી કરવામાં આવે. હવે તમારી વાત કઈ રીતે માનું? એક તરફ તો સુપ્રીમ કોર્ટ કહે છે કે આ સરકારનો પોપટ છે, તમે કહો છો કે આના પર વાત નથી કરતા, તો ઘણું મુશ્કેલ છે જો વિશ્વાસ એવું કરવો. છે કે તપાસ એજન્સીના જે કન્ક્લુઝન્સ છે એ કોઈ ફાઇનલ થોડી છે. અ ચાર્જ શીટ ઇઝ એટ બેસ્ટ an appreciation of the facts and circumstances as understood by the investigator officer. It is nothing more than and nothing less. એ સાચું છે કે નથી એનો નિર્ણય અદાલત કરે છે. આ બંને વાતોમાં ભલે પવન બંસલ હોય, ભલે નરેન્દ્ર મોદી હોય, બિલકુલ બંને પર લાગુ થાય છે. બિલકુલ બંને પર લાગુ થાય છે. જુઓ, ભલે ગુજરાતના મુખ્યમંત્રી હોય, ભલે પવન બંસલજી છે, ભલે હું છું કે ભલે તમે હોય કે ભલે કોઈ સામાન્ય નાગરિક છે, ભારતની જ્યુડિશરી એ કહે છે કે યુ આર ઇનોસન્ટ અન્ટિલ પ્રૂવન ગિલ્ટી, અને બધા પર લાગુ થાય છે. અને એમાં શું કહે છે કે જે હું એક વાત તમને કહેવા ઈચ્છું છું, કારણ કે હું આ દેશના પત્રકારત્વની ઘણી ઇજ્જત કરું છું, આજે આપણી જે ફ્રી સોસાયટી છે એમાં વિશ્વાસ રાખું છું, પણ આ જે એક મીડિયા ટ્રાયલ છે કે અ પર્સન ઇઝ કન્વિક્ટેડ ઇવન બિફોર હી એન્ટર્સ અ કોર્ટ રૂમ, આ પરંપરાથી આપણે બચવું જોઈએ, કેમ કે શું એનાથી ભારતનું તમારી લોકતંત્ર શું નબળું સલાહ છે પડશે. મીડિયાને? મારી સલાહ બિલકુલ સાચી છે, બિલકુલ સટીક સલાહ છે કે તમે રિપોર્ટ કરો, તમે જે તથ્ય છે તેને રિપોર્ટ કરો, એને સેન્સેશનલાઇઝ નહીં કરો. અને હું એટલે કહી રહ્યો છું રજતજી, કેમ કે આજે જે મીડિયાની ઉપર રેગ્યુલેશનની વાત થઈ રહી છે એ સરકાર તરફથી, કોઈ રાજનૈતિક દળ તરફથી નથી થઈ રહી, એ અદાલતોની તરફથી થઈ રહી છે. એક નિર્ણય પછી જો બીજો નિર્ણય આવી રહ્યો છે કે મીડિયાએ પોતાના પર અંકુશ લગાવવો જોઈએ. મારું એ માનવું છે, અને આ કોઈ સૂચના અને પ્રસારણ મંત્રીના કે દ્રષ્ટિકોણથી નહીં, પણ એક નાગરિકના દ્રષ્ટિકોણથી એ માનવું છે કે જો અદાલત નિરંતર અને સતત, અને ઘણી અદાલતો આ વાત કરી રહી છે,
તો એના પર મીડિયાએ એક આત્મચિંતન કરવું જોઈએ. તમારી હું વાતથી પૂરી રીતે સહમત છું, કરવું જોઈએ. પણ સરકારે પણ અને અદાલતોએ પણ આત્મચિંતન કરવું જોઈએ કે ઉત્તરાખંડની ત્રાસદી જનતાની સામે એવી રીતે નહીં આવત જો મીડિયા નહીં હોત. દિલ્હીમાં જે દીકરી સાથે બળાત્કાર થયો એનો કેસ ફાસ્ટ ટ્રેકમાં નહીં જાત જો મીડિયા ન હોત. નહીં, તમારી વાત સાચી છે. એના બે પહેલું છે. અને હું એટલે કહી રહ્યો છું કે આમાં સમન્વય ઘણો જરૂરી છે. કોઈ વ્યક્તિ એ નહીં કહી શકે કે રિપોર્ટ આજે નહીં થવો જોઈએ. કોઈ વ્યક્તિ એ નથી કહી પણ રહ્યો તમે કે તમે માનશો કે તથ્ય જે નહીં, રીતે નહીં, નહીં. ઉત્તરાખંડની ટ્રેજેડીને મીડિયાએ રિપોર્ટ કરી છે, ઘણી જવાબદારી સાથે કરી છે. ઘણા બધા એવા ઉદાહરણ છે કે મીડિયાના લોકોએ જુઓ. લોકોનું ખાવાનું નહીં, પહોંચાડ્યું છે, રસ્તો બતાવ્યો, જુઓ. બચાવ્યા, પોતાના ખોવાયેલા પરિવારો સાથે મળાવ્યા અને ઘણી જગ્યાએ તો અંતિમ સંસ્કાર પણ નહીં, કર્યા. માત્ર ઉત્તરાખંડની ત્રાસદીમાં જ નહીં, પાછલા ઘણા વર્ષોથી જ્યારે પણ આ દેશમાં સાંપ્રદાયિક તણાવ થયો છે, મીડિયાએ ઘણી જવાબદારીનો રોલ નિભાવ્યો છે. પણ એની સાથે સાથે તમે એ વાતની પણ ના નહીં કહી શકો કે ઘણી એવી ઘટનાઓ છે જ્યાં પર જે સેન્સેશનલિઝમ કે પછી સનસનીનું એલિમેન્ટ છે, હવે ટીઆરપીને કારણે હોય કે બીજા કોઈ કારણથી હોય, એમાં નથી જવા ઈચ્છતો, એનાથી પત્રકારત્વને પણ ધક્કો વાગે છે અને આ દેશના લોકતંત્રને પણ ધક્કો હું તમારી વાગે છે. વાતથી એગ્રી કરું છું. એબેરેશન થાય છે, ઘણીવાર ભૂલ થાય છે, પણ એ ટીઆરપીને કારણે નથી થતી, પણ એ ઘણીવાર લોકોની નાદાનીને કારણે થાય છે. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મનીષ તિવારી પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર. ટ્વિટર પર નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ સૌથી વધારે છે. હવે ફોલો 18 લાખથી વધારે લોકો એમને ફોલો કરે છે. એ જે 18 લાખ છે એ વ્યક્તિ છે કે કોલ સેન્ટરથી ક્રિએટ કરેલી વર્ચ્યુઅલ આઈડેન્ટિટીઝ છે, એને એની તપાસ કરવાની જરૂર છે. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ મનીષ તિવારી પાસે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર મનીષ તિવારી પર આરોપ છે કે એમની પાર્ટી નરેન્દ્ર મોદીથી ડરે છે. એ વાત સાચી છે કે તમારી પાર્ટીના બધા નેતા પબ્લિકલી તો એ જ કહે છે કે નરેન્દ્ર મોદી ગુજરાત સુધી સીમિત છે, એમની ક્યાંય અસર નથી, એ આવી જશે તો શું ફરક પડવાનો છે, એમને કોણ જાણે છે. જુઓ રજતજી, એવું નથી કે અમે ગુજરાતના મુખ્યમંત્રીથી કે ભાજપાના કોઈ બીજા નેતાથી ડરીએ છીએ. અમે એમની વિચારધારાથી જરૂર ડરીએ છીએ. કારણ કે જ્યારે આ દેશના ભાગલા પડ્યા હતા તો એક વિચારધારા પર ભારત બન્યું હતું અને એ વિચારધારા પર પાકિસ્તાન બન્યું હતું. અને પાછલા 64 વર્ષોમાં જે વિચારધારા પર ભારત ચાલ્યું છે એ ફલી ફૂલી છે, વિકસી છે. અને જે વિચારધારા પર પાકિસ્તાન ચાલ્યું છે એ વિચારધારા બિલકુલ ફેલ થઈ છે. એ લોકોએ એને નકારી છે. એક ઘણી જ ઇન્વર્સ રીતે, કેમ હું ખોલીને નથી કહેતો કારણ કે હું ખોલીને કહી નહીં શકું તમને, એક ઘણી ઇન્વર્સ રીતે એ જે એક ફેલ્ડ વિચારધારા છે એને ભારત પર થોપવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને એના જે પરિણામ છે એ પરિણામ ભારત માટે ઘણા ઘાતક થશે, એ વાતથી જરૂર અમને લોકોને આશંકા છે. તો જેમ અમારી લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની સાથે, એ વ્યક્તિઓની સાથે નથી, જો એમની વિચારધારાની સાથે. તમારા સહયોગી મંત્રી છે જયરામ રમેશ. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 3 ચૂંટણીઓ જીતી છે. નિસંદેહ એ સારો ચૂંટણી પ્રચાર કરે છે. મોદી માત્ર પ્રબંધનની બાબતે નહીં પણ દરેક સ્તર પર કોંગ્રેસ માટે પડકાર છે. જો એમની વિચારધારા ભારત માટે પડકાર છે, કારણ કે જે આઈડિયા ઓફ ઇન્ડિયા છે, જે ભારતની કલ્પના છે, એ ભારતની કલ્પનાનું જ્યારે ધ્રુવીકરણ થાય છે, ભલે રાજનૈતિક રીતે કે વિચારાત્મક રીતે, તો એ ધર્મનિરપેક્ષ બનામ સાંપ્રદાયિક હોય છે. તો એ એટલે આ જે વિચારધારાની લડાઈ છે એ તો પાછલા 64 વર્ષથી, એનાથી આઝાદીના પહેલાથી ચાલતી આવી છે. તો એટલે ભલે ભારતીય જનતા પાર્ટી હોય કે ભલે આરએસએસ હોય, જે એમની એક બહુસંખ્યક વિચારધારા છે કે આ દેશમાં મેજોરિટીઝમ હોવું જોઈએ, એનાથી અમારો વિરોધ છે. પણ આ વિચારધારા જ છે જેણે એમને ગુજરાતમાં 3 વાર ચૂંટણી જીતાડી દીધી. હમણાં હાલમાં જ ચૂંટણી થઈ. સીટો જે કોંગ્રેસની પાસે હતી હંમેશાથી, એ 6 સીટો પર હમણાં એક મહિના પહેલા. જુઓ, ચૂંટણી અને ઉપચૂંટણીમાં તફાવત કરવાની જરૂર નથી. અને હું તમને આવા જણાવું છું, 2002માં અમે ગુજરાતની ચૂંટણી હાર્યા.
2004માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો 26માંથી અમે 12 સીટો જીત્યા. 2007માં અમે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા. 2009માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો 14 સીટો જીત્યા. તો એટલે લોકો ફરક કરે છે. પ્રદેશમાં એ કઈ રીતનું નેતૃત્વ કરે છે, તમારા કેન્દ્રમાં કઈ રીતનું નેતૃત્વ ઈચ્છે છે, એમાં ફરક કરે છે. અને એમાં જરૂર જે એક બહુસંખ્યક વિચારધારા છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એ ઘણા પ્રદેશોમાં એમને ફાયદો પહોંચાડે છે. અને ઘણા પ્રદેશોમાં જ્યાં લોકો હજુ પણ ભારતની જે મૂળભૂત કલ્પના છે એનાથી જોડાયેલા છે, જે આઈડિયા ઓફ ઇન્ડિયા છે, પ્લુરલિસ્ટિક આઈડિયા ઓફ ઇન્ડિયા, ત્યાં એમની ખેતી નથી થઈ જો શકતી. સોશિયલ મીડિયાની વાત કરીએ, આ દેશમાં 65% યુથ છે. ઘણા કરોડોની સંખ્યામાં લોકો જોડાયેલા છે સોશિયલ મીડિયા સાથે. આજે જ મેં છાપામાં વાંચ્યું કે ટ્વિટર પર નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ સૌથી વધારે છે. હવે 18 લાખથી વધુ લોકો એ- એમને ફોલો કરે છે. એ જે 18 લાખ છે એ વ્યક્તિ છે કે એક કોલ સેન્ટર ક્રિએટ કરેલી વર્ચ્યુઅલ આઈડેન્ટિટીઝ છે, એની તપાસ કરવાની જરૂર છે. પણ જો સોશિયલ મીડિયા એટલું જ મહત્વપૂર્ણ હોત તો કર્ણાટકમાં કેમ જાદુ નહીં ચાલ્યો? તો એટલે આ પણ એક મેં સાંભળ્યું પ્રચારનું સાધન સાંભળ્યું છે. કે તમે તમારી પાર્ટી માટે સોશિયલ મીડિયાને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે એના માટે એક મોટી યોજના બનાવી રહ્યા છો. એજન્સીઝ પ્રેઝન્ટેશન્સ કરી રહી છે એના માટે. તમારી વાત બિલકુલ સાચી છે. હું એની બિલકુલ ના નથી કહેતો. માત્ર પાર્ટી માટે જ નહીં, પણ સરકારને માટે પણ અમે કામ કરી રહ્યા છે. કારણ કે મારું એ માનવું છે કે જે આવનારો યુગ છે એ આવનારા યુગમાં પ્રિન્ટ, બ્રોડકાસ્ટિંગ, જે ટ્રેડિશનલ મીડિયા છે એની સાથે સાથે ન્યૂ મીડિયાનો પણ એક ઘણો સારો મોટો રોલ રહેશે. તમે ઇન્વેસ્ટિગેટ કર્યું, જાણવાની કોશિશ કરી કે કઈ રીતે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં આવો ઇમ્પેક્ટ ક્રિએટ કર્યો પોતાની માટે? જો તમે કોઈ દિવસ તક આપશો તો હું તમને શું કહે છે કે જે 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 વિઝ્યુઅલ એવિડન્સ હોય છે બતાવી દઈશ કે જે કોઈ કોલ સેન્ટર્સ છે અને જે બેઝમેન્ટ્સમાં જે ફેસિલિટી ક્રિએટ કરવામાં આવી છે તો આ બધી વસ્તુ સાર્વજનિક છે. હવે જે અહીં જનતા બેઠી છે એમને પૂછીએ એમાંથી લોકો શું સવાલ પૂછવા ઈચ્છે છે. જે તમે અહીંયા કોંગ્રેસ માટે કર્મઠ કાર્યકર્તા હું ગણાવું છું અને તમારા મંત્રી લવલીજી પણ સારી રીતે જાણે છે, સંજય દીક્ષિત પણ જાણે છે. હું તમને એ પૂછવા ઈચ્છું છું, ઇલેક્શન નજીક આવી રહ્યા છે અને તમે જે ટિકિટ જે વહેંચો છો, કયા બેઝ પર વહેંચો છો? પૈસાના જોરે વહેંચો છો કે કાર્યકર્તા જમીનથી જોડાયેલો છે અને વહેંચો છો કે ગુંડાગર્દીથી વહેંચો છો? મને તમે જરા આ સવાલ જવાબ આપો. હું તમારું જે દુઃખ અને પીડા અને જે સંવેદનશીલતા છે હું એને પૂરી રીતે સમજી રહ્યો છું. પણ જો અમે ટિકિટ પૈસા પર વહેંચતા હોત, અમે ટિકિટ ગુંડાગર્દી પર વહેંચતા હોત તો આજે હું અહીંયા નહીં બેઠો હોત. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મનીષ તિવારી પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર. એક નેતાએ મને કહ્યું કે મનીષજીને એ તમે જરૂર કહેજો कि इतनी जल्दी क्या है गौरी साजन के घर जाने की, सखियों के साथ बैठ जरा कुछ बातें हैं समझाने को। વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ મનીષ તિવારીને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર મનીષ તિવારી પર આરોપ છે કે એમની સરકાર વોટો માટે ઉતાવળમાં નિર્ણયો કરી રહી છે. જ્યારથી આ ફૂડ સિક્યોરિટી બિલ આવ્યું છે ઓર્ડિનન્સ તરીકે, ત્યારથી લાગે છે કે હવે ચૂંટણી થોડી જલ્દી થવાની છે. જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે, ચૂંટણી મે 2014માં જ થશે. એવા દળ જે તમને વોટ આપી રહ્યા છે, તમારું સમર્થન કરી રહ્યા છે, મુલાયમસિંહ યાદવ જેવા લોકો, એમને પણ એ વાતની પરેશાની છે. એક નેતાએ મને કહ્યું કે મનીષજીને એ તમે જરૂર કહેજો કે इतनी जल्दी क्या है गौरी साजन के घर जाने की, सखियों के साथ बैठ जरा कुछ बातें हैं समझाने को। જેણે પણ તમને આ વાત કહી એની તુકબંધી હું કદર કરું છું. પણ વાસ્તવિકતા એ છે, જ્યાં સુધી સમાજવાદી પાર્ટીનો પણ સંબંધ છે, એમની અમુક આશંકાઓ હતી કે જે ભારતનું કૃષિ ક્ષેત્ર છે એના ઉપર એની શું અસર પડશે. પણ કૃષિ મંત્રીએ સાર્વજનિક રીતે પણ અને એમ પણ ઘણી જ વ્યાપક રીતે આ વાતને સાફ કરી છે કે આ દેશમાં ખાદ્ય અન્ન ભંડાર છે
અને ખાદ્ય અન્નનો ભંડાર ઉપયુક્ત છે. આના કાર્યાન્વિત કરવા માટે અને જો ક્યાંક ભગવાન ન કરે કોઈ વર્ષે એવી કોઈ પ્રાકૃતિક આપત્તિ આવી જાય, કોઈ દુકાળ પડી જાય, તો પણ આ દેશમાં જે રીતનું ભંડારણ છે, આપણામાં એક ક્ષમતા છે કે જે આપણે લોકોને વાયદો કર્યો છે, એ વાયદાને અમે પૂરી રીતે બે કાર્યાન્વિત બે કરીશું. મૂળ આપત્તિઓ છે. અમુક લોકોએ કહ્યું કે આપણા દેશમાં આ રીતના કાયદાની એટલે જરૂર નથી કેમ કે ભૂખથી મરનારાની સંખ્યા માત્ર 4% છે, પણ 40% લોકો કુપોષણનો શિકાર છે. એ મરે છે મેલન્યુટ્રિશનથી. તો જરૂર તો છે મેલન્યુટ્રિશનને ઠીક કરવાની, એને બદલે કે એમને સસ્તું અનાજ આપીએ. આજે આપકી અદાલતમાં હું વચન આપું છું કે એકવાર આ અધ્યાદેશ પસાર થઈ જાય તો જે બાકી જરૂરિયાતની વસ્તુઓ છે, જેમાં એમાં મીઠું છે, ભલે એમાં તેલ છે, એને પણ અમે આની અંદર સાફ જોડીશું. પીવાનું પાણી ન મળવાથી લોકો મરે છે. હોસ્પિટલની સુવિધા ના હોવાને કારણે લોકો મરે છે. જે ફિગર્સ મારી પાસે છે, દરેક ત્રીજી ગર્ભવતી મહિલા પર્યાપ્ત આહાર ન મળવાને કારણે લોહીની અછતથી પીડાય છે. જો બાળકોની વાત કરીએ તો આ યુનિસેફના આંકડા છે. આપણા દેશમાં દરેક કલાકે 180 બાળકો કુપોષણને કારણે મૃત્યુનો શિકાર થાય છે. તમારી વાત સાચી છે. હું આનાથી શું કહેવાય છે, કંઈક ભાગી નથી રહ્યો. એમાં કોઈ અંતર કરવા નથી ઈચ્છતો. તમારી વાત બિલકુલ સાચી છે. કુપોષણ એક સમસ્યા છે અને કુપોષણને પહોંચી વળવા માટે જે પહેલું મૂળભૂત અને પાયાનું પગલું છે, એ લોકોને જે મૂળભૂત અનાજ છે, જે એમનું રોજનું ભોજન છે, એ પહોંચાડવાનું છે. તો એમાં પણ લોકોને શંકા છે. એમનું કહેવું છે કે આજે પહોંચાડવાની સિસ્ટમ હોવી જોઈએ. જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ તો એવી ને એવી જ છે. અને આ તો પોતે રાજીવ ગાંધીએ કહ્યું હતું. હવે રાહુલ ગાંધી પણ કહે છે કે જનતા સુધી એ પૈસા પહોંચતા જ નથી. જનતા સુધી એ અનાજ પહોંચતું જ નથી. 1/3 એમાંથી વચ્ચેથી જ લોકો ખાઈ જાય છે. રજતજી, આ ડિપેન્ડ કરે છે કે કયા પ્રદેશમાં જે સાર્વજનિક વિતરણ પ્રણાલી છે કેવી છે. આ ખાદ્યાન્નનો કાયદો બની જશે અને લોકો અદાલતમાં જઈ શકશે એ કાયદાને એક્શન કરવા માટે કે ભાઈ જે અમને પહોંચાડવું જોઈતું હતું એ અમારા સુધી પહોંચી નથી રહ્યું. એનાથી એક દબાણ રાજ્ય સરકારો જે પર પણ વિરોધી આવશે. દળ છે, ખાસ કરીને બીજેપી, એમની આ શંકા તો સાચી છે કે કોંગ્રેસે ઓર્ડિનન્સ એટલે લાવ્યો કે એને વોટ મળી જાય. ફૂડ સિક્યોરિટી વધારે આમાં વોટ સિક્યોરિટીનો સવાલ છે. જો ભારતીય જનતા પાર્ટી સાચે જ રાષ્ટ્રહિતને દળહિત નીતિ ઉપર રાખતી હોય તો મારું એ માનવું છે એમણે આ અધ્યાદેશનું સમર્થન કરવું જોઈએ, કારણ કે એમને આમાં ભાગીદારી નાખવી જોઈએ, ના કે એની આલોચના કરે. કેમ કે એની આલોચના કરશે તો આ દેશને ખબર પડશે કે કોણ વ્યક્તિ અને કોણ રાજનૈતિક દળ એમની સાથે ઊભું છે અને કોણ એમની વિરુદ્ધમાં ઊભું છે. પણ તમે મારા એ સવાલનો જવાબ ના આપ્યો. ફૂડ સિક્યોરિટીની સાથે સાથે વોટ સિક્યોરિટી પણ કરી રહ્યા છો. જો જ્યાં સુધી વોટનો સવાલ છે રજતજી, લોકતંત્રમાં જે જનતા છે એ ભગવાનનું રૂપ હોય છે અને જ્યારે 2014 આવશે, જે જનતા નિર્ણય કરશે અમે એને સ્વીકાર કરીશું. જો અમને ફરી એકવાર તક આપશે સરકાર બનાવવાનો, સરકાર બનાવીશું. જે વચનો આપ્યા છે પૂરા કરીશું. જો કોઈ બીજાને તક આપશે તો અમે એનું રચનાત્મક સમર્થન કરીશું. તો આ તો લોકતંત્રનું ચક્ર છે, ફરતું રહે છે. હું માનનીય મહોદયને એ સવાલ પૂછવા માંગુ છું કે હું ઉત્તરાખંડની છું અને હું જાણું છું કે જમીની હકીકત શું છે. તો મનરેગાની જો વાત કરીએ તો ત્યાં પણ જેટલી પણ રાશિ આવે છે અકાઉન્ટમાં, એમાં જેટલા પણ લોકો જોડાયેલા છે, જેમના પણ એમાં નામ છે, એ પછી ખબર પડે છે કે એમાંથી ઘણા લોકો તો ઉપરવાળાની પાસે પહોંચી ગયા છે, પરંતુ એમના નામથી મનરેગા સ્કીમ ચાલી રહી છે અને એ રાશિ એમના અકાઉન્ટ્સમાં પહોંચી રહી છે અને અડધા પૈસા તો જે વચમાંના લોકો છે એ લોકો ખાઈ જાય છે. તો આ વિશે તમે શું કહેવા માંગશો કે મનરેગા સ્કીમ કેટલી હદે સફળ છે? મનરેગા પૈસાનું જે વિતરણ છે એ ગામની પંચાયત દ્વારા કરવામાં આવે છે. હવે જો એ ગામમાં કે જે વિસ્તારથી તમે આવો છો ત્યાં એ રીતના લોકો છે જે ગરીબોના પૈસાને પણ ખાય છે, તો જરૂર એમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આવો જ ડર ફૂડ સિક્યોરિટીને લઈને છે. આ અનાજ સામાન્ય માણસ સુધી પહોંચશે કે નહીં પહોંચે એને લઈને લોકોના મનમાં શંકા છે. તમારી વાત બિલકુલ સાચી છે રજતજી, કે જે લાસ્ટ માઇલ છે, જ્યારે કોઈ પણ સરકારની સ્કીમ સરકારનો છેડો છોડે છે અને લોકો સુધી પહોંચે છે તો એ વચ્ચે કશેક આલોપ થઈ જાય છે
અને આજે જે સૌથી મોટો પડકાર જે આ દેશની સામે છે, અને માત્ર અમારી સામે જ નહીં, દરેક રાજનૈતિક દળના દરેક પ્રશાસનની સામે છે કે જે લાસ્ટ માઇલ છે એને કેવી રીતે ઠીક કરવામાં આવે. અને એટલે કારણ જ કે જે 1,25,000 કરોડ જનતા સુધી માત્ર એટલે- 25,000 કરોડ પહોંચશે. 1 લાખ એટલે કરોડ ગાયબ થઈ જશે. એટલે જ જે બીજી સ્કીમ સરકારે શરૂ કરી છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની, કે જુઓ ખાદ્ય જો અન્ન તમે એનો ઉલ્લેખ કરી રહ્યા છો. ફિઝિકલી ડિલિવરી હું તમને ફિઝિકલી તમને ડિલિવરી જે- કરવું જ પડશે. જી. પણ જે પૈસા છે, જે ડીબીટીના માધ્યમથી અમે લોકો સુધી પૈસા પહોંચાડીશું, એનો હેતુ એ જ છે કે જો ₹1 દિલ્હીથી મોકલવામાં આવે છે તો ₹1 લોકો સુધી પહોંચે. કારણ કે અમારું માનવું છે એના પણ મારી પાસે આંકડા છે. અરુણા રોય જે સોનિયા ગાંધીના નજીકના ગણાય છે, NSCના મેમ્બર રહ્યા છે, એમણે કહ્યું કે અજમેરમાં એમણે જાણકારી મેળવી 35,000 લોકો માટે પૈસા મોકલવામાં આવ્યા, માત્ર 150 લોકો સુધી પહોંચ્યા. જુઓ, હું તમને એનું બીજું ઉદાહરણ આપી દઉં છું. મારી બાજુના જિલ્લામાં જે સરકારે 51 જિલ્લા પસંદ કર્યા હતા, મારી બાજુવાળો જે જિલ્લો છે ફતેહગઢ સાહેબ, એને પણ પસંદ કરાયો હતો આના પહેલાના ચરણમાં. અને ત્યાં જે અનુભવ રહ્યો છે એ સારો રહ્યો છે કે સરકારે જે અહીંયાથી પૈસા મોકલ્યા એ પૈસા લોકો સુધી પહોંચ્યા. કારણ કે એ અમારી મનસા છે કે જ્યારે પૈસા વહેંચ્યા એક સમાન, ત્યારે જ થશે ભારત મહાન. અને એ જ ડીબીટીની પાછળ મનસા છે. મનીષજી, તમે તમારી સરકારની અને પાર્ટીનો યોગ્ય અવાજ છો. તમે આ અવાજને જનતા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. તમે દરેક પ્રકારના સવાલનો ઘણી બેફિક્રીથી જવાબ આપ્યો છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ ઓમ થાનવીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી પર. અમે એમને પૂછ્યું કોંગ્રેસ પાર્ટીના વિશે, આપણે એમને પૂછ્યું સરકારની સ્કીમ્સના વિશે, આપણે એમને પૂછ્યું ઉત્તરાખંડની ત્રાસદી અને CBIના મિસયુઝ અંગે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જનસત્તાના સંપાદક ઓમ થાનવીના નિર્ણયનો. મને અહીંયા આ રૂપ ધારણ કરવાની તક ઘણી વાર મળી છે, પણ પહેલી વાર મેં આજે કદાચ સાંભળ્યું કે જનતાના વકીલે એ કહ્યું કે જે આરોપી સામે છે એમની વિરુદ્ધ એમની પાસે કોઈ આરોપ નથી સીધા. હું આ વાત માટે મનીષ તિવારીને અભિનંદન આપું છું કે આવા સમયમાં તેઓ પવિત્ર અને સાફ છે અને પવિત્ર અને સાફ રહેશે. જે આરોપ લગાડવામાં આવ્યા એ સરકાર પર હતા અને જે એમની ફરજ છે એમણે એમનો બચાવ કર્યો અને સારો એવો મને લાગે છે કે ઘણો સારો કર્યો અને બહુ સારી રીતે કર્યો. એમણે કહ્યું કે પંજાબથી આવું છું, ખુલીને વાત નહીં કરી શકું. મારા ખ્યાલે એમણે સારી ભાષામાં બચાવ કર્યો. અને એક વસ્તુ જે છે જેનું દુઃખ અદાલતને છે કે મનીષ તિવારી હસે ઓછું છે અને સ્મિત પણ કરે છે તો થોડું વ્યંગમાં સ્મિત કરે છે. અદાલતની એ જ સલાહ છે કે તેઓ હસે, પ્રતિપક્ષ પર પણ હસે અને ક્યારેક પક્ષ પર પણ હસે. અમને આશા છે કે મનીષ તિવારી આપકી અદાલતના આ કેસ બાદ સ્મિત કરશે, હસશે, પોતાના પર પણ અને પ્રતિપક્ષ પર પણ. અને આશા કરીએ કે એમના જેવા વધુ નેતા આ દેશમાં હોય અને એમણે જે કંઈ કહ્યું એમાં સત્ય કેટલું છે એનો નિર્ણય દેશની જનતાએ એટલે કે તમારે કરવાનો છે. અમારી મુલાકાત તમારી સાથે આવતા અઠવાડિયે થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.